જન્મ મરણના દાખલાના પ્રશ્નો હતા, પ્રોપર્ટી કાર્ડ બાબતના પ્રશ્નો છે કે 2004માં આગ લાગી હતી ત્યારથી કેટલાય લોકોના પ્રોપર્ટી કાર્ડ નથી બનતા. લગભગ 10,000 પ્રોપર્ટીઓ એવી છે કે જેના કાર્ડ નથી બનતા. એ બાબતની રજૂઆત વારંવાર કરી છે. આજે પણ એની રજૂઆત કરી છે. આજે કંઈક હકારાત્મક સવાલ જવાબ મળ્યા છે, પણ એમાં કર્મચારી નહીં હોવાથી આ કામ નથી થયું સ્પષ્ટ જવાબમાં લખ્યું હોય એટલા માટે કલેક્ટરનું ધ્યાન દોરવું પડ્યું છે. આ જ રીતે કરનાળી નર્મદા કાંઠાના ઘાટો બનાવવાનું સપનું જે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી ચાલતું આવ્યું હતું. આ બાબત રૂપાણી સાહેબે પણ ટેન્ડર 40 કરોડનું બહાર પાડ્યું હતું, પણ ટેકનિકલ ખામી હોવાથી એ કામ બંધ રહ્યું. હવે ફરીવાર એને ચાલુ કરવાનું છે, ત્યારે ફક્ત કન્સલ્ટન્ટની નિમણૂક કરવા માટે ટેન્ડર બહાર પડ્યું છે. એ બાબતનું કલેક્ટરનું ધ્યાન દોર્યું છે કે ભાઈ કામો બાબતનું ટેન્ડર બહાર પાડવામાં આવે અને જલ્દી એના કામગીરી થાય. સાથે જ ભિલોડિયા ગામ ડભોઈ વિધાનસભાનું છે, એના ખેડૂતોની હેરણ નદી વચ્ચે આવે છે, 700 વીઘા જમીન સામેના કાંઠે છે. એ લોકોને વારંવાર હેરણ નદીમાં પાણી છોડવામાં આવતું હોવાથી 20 કિલોમીટર જેટલું ફરીને ખેતરોમાં જવું પડતું હોય. એ લોકો માટે કોઈક યોગ્ય રસ્તો કરવા માટે સિંચાઈ વિભાગ અને આરએનબી વિભાગ બેસીને આનો કોઈક રસ્તો કરે એવી પણ ચર્ચા કરી છે ને એનું નિરાકરણ લાવવાનું કીધું છે કે ખેડૂતોને આટલું મોટું ફરીને પોતાના ખેતરમાં ના જવું પડે. આ બધી બાબતોને ધ્યાન દોર્યા છે. સાથે જ બાયલીનો જે અસાનધારાની દરખાસ્ત મોકલવામાં આવી છે એની કેટલીક પૂર્તતા માટે કલેક્ટરમાં અને પોલીસ કમિશનર પાસે મોકલવામાં આવ્યું હતું. એની પૂર્તતા ઝડપથી કરીને અસાનધારાની દરખાસ્ત મંજૂર થાય સરકારમાં એના માટે પણ આજે રજૂઆત કરી છે અને બધી જ બાબતમાં કલેક્ટર તરફથી હકારાત્મક જવાબો મળ્યા છે. આવતી સંકલન પહેલા આમાંથી કેટલાનો નિકાલ આવે છે એ જોઈશું.